નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની તો ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાતમાં કિસાન અધિકાર યાત્રાની શરૂઆત થઈ છે। ખેડૂત સંઘર્ષ સમિતિ, ખેડૂત કોંગ્રેસ અને ખેડૂત સમાજ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ યાત્રામાં રાજ્યભરના ખેડૂતો 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરશે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી વાંક ખાતેથી ખેડૂતોની કિસાન અધિકાર યાત્રાનો પ્રારંભ થયો છે। ખેડૂતોના 5 મુખ્ય પ્રશ્નોને લઈને યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાયા છે। ખેડૂત સંઘર્ષ સમિતિ, ખેડૂત કોંગ્રેસ અને ખેડૂત સમાજ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ યાત્રા 15 જૂને ગાંધીનગર પહોંચશે। આયોજકોના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાંથી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો આંદોલનમાં ભાગ લેશે। યાત્રા દરમિયાન ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે। આવતીકાલે ખેડૂતોનો કાફલો અમદાવાદના શાંતિપુરા સર્કલ નજીક પહોંચશે અને ત્યારબાદ ગાંધીનગર તરફ આગળ વધશે। ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે હવે સંગઠિત અવાજ ઉઠાવવાની જરૂર છે। તેથી મોટી સંખ્યામાં ખેડૂતો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ગાંધીનગર પહોંચ્યા બાદ ખેડૂતો સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરશે। આ યાત્રાને લઈને ખેડૂતોમાં ઉત્સાહ અને એકતા જોવા મળી રહી છે। અમે ઓલપાડના ખેડૂત છીએ અને ઓલપાડથી ડાયરેક્ટ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીમાં આજરોજ અમે જોડાયા છે। ખાસ કરીને તો અદાણી દ્વારા જે ગેરકાયદેસર લાઈન લઈ જવામાં આવે છે તેની એ રદ થાય એની અમારી માંગ છે। કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા ચલો ગાંધીનગર ખેડૂત અધિકારી યાત્રાનું આયોજન 15 તારીખે કર્યું છે। ત્યારે આજે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વરોલી વાંકે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વરોલી વાંકે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે રમેશ પટેલ છે, એમની પાસેથી વધુ જાણીશું। રમેશભાઈ, કઈ રીતનો કાર્યક્રમ છે, શું છે? ગુજરાત માટે વીજ ટ્રાન્સમિશન લાઈન પસાર ગુજરાતના 20 જિલ્લા માટે હાલમાં પસાર થાય છે, એ મોટો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે એમએસપી। ગુજરાતના ખેડૂતોને જે પોષક ભાવ મળ્યો છે એ નથી મળતો, પશુપાલકને જે દૂધ પર જે ભાવ મળ્યો છે એ નથી મળતો, નકલી ખાતર બિયારણ અને નકલી ભાવ જે વધારો છે એને ખોટી જમીન માપણી છે એને લઈને એવા અનેક પ્રશ્નો લઈને ગુજરાતભરના ખેડૂતો 1111 ટ્રેક્ટર લઈને અને 50,000 ખેડૂતો નીકળવાના છે। આજે દક્ષિણ ગુજરાતમાંથી વરોલી વાંકી અમે જે પ્રયાણ કરી છે, વરોલી વાંકી હાંસોટથી અંકલેશ્વરથી સમિયારા અને સમિયારાથી અમે રાત્રિ રોકાણ નડિયાદ અરેરા કરવાની છે અને ત્યાંથી કાલે સવારના શાંતિપુરા ચોકડા અમદાવાદ ખાતે અમે ભેગા થઈ ત્યારબાદ અમે ગાંધીનગર તરફ અમે અમારી જે માંગણીઓ છે એ માંગણી લઈને અમે ખેડૂતો જઈ રહ્યા છે। જે ચોક્કસ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો વરોલી વાંકે ભેગા થયા છે અને વિવિધ રૂટો પરથી પહોંચીને કાલે અમદાવાદ પહોંચશે અને ત્યાંથી ભેગા થઈને ગાંધીનગર જશે અને જે વિવિધ 5 પ્રશ્નો છે એ બાબતો પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।